આપણે એક લક્ષ્ય લીધું છે. શિક્ષણ છે એ ત્રીજી આંખ છે કહેવામાં આવે છે. દીકરી હોય કે દીકરી હોય, આપણે શિક્ષણ આપવાનું જ છે. અને કિનલબેનને વિદાય સમારંભનો સમય થઈ ગયો છે, ટાઈમ પણ થઈ ગયો છે. અને મમ્મીને પગે લાગે, આશીર્વાદ આપી દે કાંઈક કે કિનલબેનને. મને પણ પગે લાગી લે, સુખી રહ્યો, કોઈ જોડે કાંઈ ઝઘડા કરતા નહીં, અને કંઈક નામ કંઈક રોશન કરે એવું ભણતર ભણી ગયો. આ 650 વાળી કીટ છે, જો કાંઈ ઘટે નહીં, 1 વર્ષની ગેરંટી આવે. હતા મોડર્ન સ્કૂલનો ડ્રેસ છે, અને આ બંસીબેન માટે કેલ્ક્યુલેટર. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ તો છે ખુશીના સમાચાર. ખુશીના સમાચાર તો એવા જ છે. પહેલા તો બધાને જય માતાજી કરી દઉં. જય માતાજી, જય માતાજી, જય ગુરુદેવ, જય માતાજી, જય માતાજી. ત્યાં તો આ બેનનું મોઢું તમે જોતા, ખુશીના સમાચાર છે કિનલબેનને. જો કે થોડાક સમય પહેલા આપણે ફોર્મ ભર્યું હતું કિનલબેનનું, તો કિનલબેનનું ફોર્મ માનવડ સિલેક્ટ થઈ ગયું છે. તો કિનલબેનને આજે જ મૂકવા જવાના છે. એટલે કિનલબેનને હું સ્કૂલેથી પણ લઈ આવ્યો છું. કાશ કિનલબેન જવાનું છે ને? તો બધાને કહી દો, મારો છેલ્લી વાર બધાના રામ રામ કહી દો. છેલ્લી વાર બધાના રામ રામ. વિડીયોમાં જોવા નહીં મળવું. હા, તો કે ભાઈ હવે અમારો પરિવાર પણ ટૂંકો થતો જાય છે. તમને બધાને ખબર જ હશે હવે કિનલબેન કાંઈ જોવા મળશે નહીં. અને હું માનવડના વિડીયો કાંઈ હવે ઉતારતો નહીં. જોકે હવે અમે 3 હજી વધીએ છીએ. જોકે અમને પણ ગમશે નહીં. બંસીબેન થોડાક સમય ગયા તો એમને પણ ગમતું નહોતું. કા આને તો વધારે રામાયણ થાય, કારણ કે આ કામ કરવા વાળા હતા બેન, બધું કામ કરી નાખતા કિનલબેન, અને બંસીબેન પણ કામ કરી નાખતા. આ બે કામ કરતા એટલે આને વધારે થોડીક રામાયણ થાય. હે અમારે તો એમ જ માનવાનું કે હા રે વિધિ. હા જો ભાઈ એવું છે, પણ કાંઈ વાંધો નહીં, ભણાવવાનું છે એટલે આપણે મહેનત તો બધી કરવી જ પડે. કારણ કે આપણે એક લક્ષ્ય લીધું છે. શિક્ષણ છે એ ત્રીજી આંખ છે કહેવામાં આવે છે. દીકરી હોય કે દીકરી હોય, આપણે શિક્ષણ આપવાનું જ છે. એટલે અમે બધાને કોઈને ફોર્સ કરતા નથી, ભણવાનું જ છે. કામ તો એક કરી પડ્યું રે બેન. તો તમે પણ તમારા બાળકને ભણાવજો અને મહેનત કરજો વાહે. તો 4 દિવસ હોસ્ટેલમાં કાં કિનલબેન? પછી જ એમની એલસી આપણે કઢાવશું. ત્યાં સુધી એમની એલસી પણ આપણે કઢાવવાની નથી. અને રહેજો મિત્રો વિડીયોમાં. ઘણા બધા આપણે ઘણી બધી વસ્તુ પણ લેવાની છે, કારણ કે તાત્કાલિક ફોન આવ્યો છે કે મૂકી જાઓ. અને કિનલબેનની અમે વસ્તુ પણ લીધી નથી. અને અમારે પાલીતાણાથી કિનલબેનની થોડીક વસ્તુ લઈ આવી, અને બપોર પછી જ કિનલબેનને મૂકી આવી. જોકે હોસ્ટેલ તો હું નહીં બતાડું, અને કિનલબેનને બપોરે અહીંથી ઘરેથી વિદાય કરાવશું, એ તમને વિડીયોમાં બતાવશું. અને મિત્રો ખાસ નવા ચેનલ ઉપર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આગળ જોવાની મજા આવશે. તો રહેજો વિડીયોમાં. અને અમે જઈએ છીએ પાલીતાણા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમે પાલીતાણા. અને જોકે હવે બધી તમામ વસ્તુ કિનલબેનની લેવાની છે. સમય પણ લાગશે લેવામાં, તો વસ્તુ લઈ લેવી. અમુક વસ્તુ તમને દેખાડી, પછી બીજી વસ્તુ ઘેરે જઈને દેખાડવી. કેમ? વિડીયોમાં બન્યા રહેજો. અને કિનલબેનને મૂકવાઈ જવાના છે, અને વસ્તુ તમને બધી બતાડી હું લીધી એમ. પટેલ બોર્ડિંગમાં આવી ગયા છે સેલમાં. કિનલબેન હાટું લઈ લેવી વસ્તુ. તો એના તો વહી ગયા છે લેવા. ચાલો. લઈ લીધું છે જો બધું સેલમાંથી. હમણાં તમને ઘેરે જઈને પછી બતાવશું. કા હજી ઘણી બીજી વસ્તુ લેવાની છે. ક્યાં છે બાટલા? તમામ વસ્તુ જો લેવાઈ ગઈ છે. ડ્રેસ પણ લઈ લીધો છે કિનલબેનનો, અને આ વસ્તુ બધી જો ખેલવાની કીટ ને એવું બધું તમામ લઈ લીધું છે. હવે ઘેરે જઈને પછી બતાવી. અને બપોર પછી છે કિનલબેનની વિદાય. રહેજો વિડીયોમાં. ફાઇનલી તો પહોંચી ગયા મિત્રો ઘેરે. જોકે દાઢી કરાવવા મળ્યો એટલે વાગી ગયા 1:45 થઈ ગયા. જવાનું છે. અને જો શું વસ્તુ લાવ્યા જોવો તમે. કાં આ થોડીક જ વારમાં બધું લઈને વહી આવ્યા.
કિનલબેનને જો કે ભણવા પહેલાં કીટ દેખાય ને, આ 650 વાળી કીટ છે. જો કાંઈ ઘટે નહીં, 1 વર્ષની ગેરંટી આવે, મસ્તીની કીટ છે. જો કે એમ બધી કીટ આવી જ વાપરી, તમને ઘણી વાર દેખાડતા હોય વિડીયોમાં. પણ આ કિનલબેનને જવાનું છે એટલે બધું જો તૂટક વસ્તુ બધી, નાસ્તો, કિનલબેનનું તમામ વસ્તુ બધી લેતા આવ્યા. કેમ કિનલબેનનો આજ છેલ્લો દિવસ છે. હા, આ ગિફ્ટમાં જો સોપડો પણ આવ્યો છે ને આ પાકીટ પણ આવે છે. કિનલબેન માટે પાકીટ પણ લાવ્યા. બનુબેન માટે તમને દેખાડી દીધું, આ કિનલબેન માટે લાવ્યા છે. જો કે પછી હવે એને કાંઈ વારંવાર લેવાનું હોય નહીં. નહીં કિનલબેન? બોટલ પણ લઈ લીધો છે. આ એક નવું રસોડું ગણવાનું અમારે જાય છે એટલે. જો કાતર ને આ બધું કિનલબેનનું જ છે. તમે જોયું હતું ને આગલા વિડીયોમાં માર્યું ભાંગી ગયું હતું વેવણું. આ બીજું નવું લેવામાં આવ્યું છે. આ વેવણું છે તો હવે પાછા બાજી એટલે કંઈક કરીશું, પછી તમને દેખાડશું કેવું ભાંગ્યું એમ. બરાબર ને? કિનલબેન માટે આ ડ્રેસ વચ્ચે લેતા આવ્યા હતા. મોડર્ન સ્કૂલનો ડ્રેસ છે. અને આ બંસીબેન માટે કેલ્ક્યુલેટર. જો કે હવે 10માં આવી છે એટલે થોડુંક કેલ્ક્યુલેટરની પણ એવી બધું. જો કે બનુબેને નહીં કીધું પણ ઘણી બધી છોકરીઓ લઈ જતી હતી એટલે મને એમ થયું કે લાવ હું બનુ માટે લઈ લઉં. કા કારણ કે બધા 10મા વાળા આપણે બધા જોતા જ હોય કે આ બધું લઈ લેજો. કિનલબેન નોખા થાય છે એમાં સમજવાનું. લાઈફ કોઈ હાબુ જો હા આ એક બધી વસ્તુ આવી છે, છૂટી છૂટી બધી વસ્તુ બધી કિનલબેનને સાથે દેવાની છે. પૂછડો પણ નાવાનો જો. હા, કોલગેટ, શીશી, તમામ વસ્તુ તમને બધાને ખબર જ હોય ઘર વખરી છે એટલે હા બધી વસ્તુ હોય. અને હવે પછી કિનલબેન છે ને વિડીયોમાં લગભગ ઘરે આવશે ને તો જ જોવા મળશે, નકર કિનલબેન કાંઈ વિડીયોમાં જોવા મળશે નહીં. જોવા મળશે આ ને હવે 3 વિજ્યા છે. અમારા ભાઈ અનાબેન ને પિન્સીબેન 3 તમને વિડીયોમાં જોવા મળશે. અને પોતા હોય મારવાના લેતા આવ્યા જો. હા 20 ના 100 ગ્રામ એટલે 500 લાવ્યા છે. કા તો સારું આવી બધી વસ્તુ લાવ્યા છે. અને અમારે ખાવાનું પણ બાકી છે. તો ઘડીક રહીને હમણાં કિનલબેનની વિદાય છે અને કિનલબેનને મૂકવા જાય છે. જોકે મૂકવાનું જ તમને બતાવશું નહીં, પણ કિનલબેનના આંખમાંથી આંખોડા પડી જવાના છે. આ તો એવું છે એ કિનલબેન. ત્યાં તો પછી મમ્મી પપ્પા કોઈ નહીં હોય. હાલ છે ને હે પડવાનું એટલે હાલત છે ને અગાઉ આંખમાં ત્યાં ઉડે હોસ્ટેલે જવા માટે જો કિનલબેનની આ બધી વસ્તુ આમાં ભરી દીધી છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને કિનલબેન અમારે હવે વિદાય સમારંભ છે. પહેલાં તો સર્વપ્રથમ માતાજીને દીપ પ્રાગટ્ય કરે છે કે માતાજીના શરણોમાં પ્રાર્થના કરે હે કિનલ પગે લાગી લે. પછી એમના મમ્મીને એને બધાને પગે લાગી લે. ભાઈબંધને મળી લો બધાને. આ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બધાય. અને કિનલબેનને વિદાય સમારંભનો સમય થઈ ગયો છે, ટાઈમ પણ થઈ ગયો છે. અને મમ્મીને પગે લાગે, આશીર્વાદ આપી દે કાંઈક કે કિનલબેનને. હા પણ એ ગણીને કાંઈક આગળ આવે. મને પણ પગે લાગી લે, સુખી રહ્યો. તો ધ્યાન રાખજો ભણવામાં અને કોઈ જોડે કાંઈ ઝઘડા કરતા નહીં. અને કંઈક નામ કંઈક રોશન કરે એવું ભણતર ભણી ગયો. બરાબર ને? વસ્તુ કાંઈ ઘટે તો તાત્કાલિક ફોન કરી દેજો કે ભાઈ આ વસ્તુ ઘટે છે, આપી જાઓ તો હું તમને તરત આપી દઈશ. બરાબર ને? તો છેલ્લી વાર છે ભાઈ કિનલબેન વિડીયામાં. આજ પછી કિનલબેન જ્યારે ઘેરે આવશે તો જ કિનલબેન વિડીયામાં જોવા મળશે. હવે પછી કિનલબેન વિડીયામાં જોવા મળશે નહીં. મેં તમને આગળ કીધું કે 3 જણા જ વિડીયામાં જોવા મળશે. તો જાય છે હવે કિનલબેન. તો બાય બાય કહીજો કિનલબેન. તો કિનલબેન બાય બાય કહી દેશે. અને આ વિડીયોને પણ હું અહીંયા જ યાદ આપી દઉં છું, કારણ કે હવે હોસ્ટેલનો વિડીયો ઉતારવાનો આપણે કહી દીધું છે બંધ, એટલે હોસ્ટેલનો વિડીયો પણ નહીં આવે. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી છે. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.